ગુજરાતી થાળી જેના વિના અધૂરી ગણાય તેવા ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવા આથેલા વઢવાણી લીલા મરચાં આજે બનાવીશું. આથીને બનાવેલા આ મરચાં રાયતા મરચાં તરીકે પણ ઓળખાય છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં સર્વ કરી શકાય તેવા છે અને સિઝન પૂરી થાય ત્યારે એકવાર બનાવી અને 2 થી 3 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકાય તેવા છે. નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો તો આ મરચાંને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકશો અને તેની મજા માણી શકશો. આથેલા વઢવાણી મરચાં બનાવવા માટે સૌપ્રથમ 500 ગ્રામ વઢવાણી મરચાં લીધા છે. એકદમ ફ્રેશ હોય તેવા મરચાંનો ઉપયોગ કરવાનો છે. પોચા પડી ગયેલા અથવા ડાઘવાળા મરચાંનો ઉપયોગ આથવા માટે નથી કરવાનો. મેં અત્યારે ડીટીયાનો ભાગ રહેવા દીધો છે. તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવા હોય તો તે રિમૂવ કરી લેવાના છે. મરચાંને ધોઈ સાફ કરી અને બરાબર રીતે કોરા કરી લેવાના છે. ઠંડી દરમિયાન આ મરચાં ખૂબ સરસ મળતા હોય છે અને ઓછા તીખા હોય છે. હવે મરચાંમાં ઉપરથી એક ઊભો કાપો મૂકવાનો છે અને આવી રીતે વચ્ચેથી તેને કટ કરી લેવાનું છે. 2 ભાગ નથી કરવાના. જો તમારે 2 ભાગ કરવા હોય તો ડીટીયાનો ભાગ રિમૂવ કરી અને 2 ભાગ પણ કરી શકાય અને તમને એવું લાગતું હોય કે 4 ભાગમાં તેને કટ કરવા છે તો પણ કરી શકાય. અત્યારે હું આખા જ મરચાં રાખી રહી છું અને વચ્ચેથી તેને કટ કરવાના છે. આવી રીતે બધા મરચાંને કટ કરી અને રેડી કરી લેવાના છે. જરૂર લાગે તો બીજનો ભાગ થોડો ઘણો નીકાળી શકાય, પરંતુ મેં અત્યારે નથી નીકાળ્યો. ત્યારબાદ એક નાના મિક્સર જારમાં 2 મોટી ચમચી રાઈના કુરિયા ઉમેરીશું અને તેની સાથે અત્યારે મેં મેથીના કુરિયાનો પણ ઉપયોગ કર્યો છે. જો તમારે મેથીના કુરિયા વધારે ઉમેરવા હોય તો ઉમેરી શકાય. મેં અત્યારે એક મોટી ચમચી જેટલા કુરિયા ઉમેર્યા છે. રાઈ અને મેથીનું કોમ્બિનેશન આથેલા મરચાંમાં ખૂબ સરસ લાગે છે અને મેથી છે તે ઘણી ગુણકારી પણ હોય છે. મેથીના કુરિયા અને રાઈના કુરિયાને અધકચરા વાટી લેવાના છે. અત્યારે કુરિયા છે તે મોટી સાઇઝના હોય છે અને આથવામાં તમે આખા કુરિયાનો ઉપયોગ કરો તો મોટાભાગના કુરિયા છે તે વેસ્ટ થતા હોય છે. આવી રીતે અધકચરો ભૂકો કરવાથી તે વધારે ટેસ્ટી લાગે છે અને ખાતી વખતે પણ સરળતા રહે છે. હવે ગ્રાઇન્ડ કરીને રાખેલા કુરિયા છે તે મરચાંમાં ઉમેરી દઈશું અને 2 થી 3 મોટી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. મીઠું હંમેશા સ્વાદ કરતાં આગળ પડતું ઉમેરવાનું હોય છે. આથવામાં મીઠું આગળ પડતું એડ કરવાથી તે લાંબો સમય સુધી સારા રહે છે અને પ્રિઝર્વેટિવનું કામ કરે છે. મીઠું ઉમેરતી વખતે હંમેશા થોડું સ્પ્રેડ કરી અને ઉમેરવાનું કે જેથી મિક્સ કરતી વખતે મીઠું છે તે બધામાં સારી રીતે આવી જાય. 5 ચમચી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે. હળદરથી કલર સરસ આવે છે અને હિંગની ફ્લેવર છે તે આથેલા મરચાંમાં ખૂબ સરસ લાગતી હોય છે. 2 ચમચી તેલ ઉમેરીશું અને બધું હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું. તેલ પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને મરચાંમાં તેલ ઉમેરવાથી તેનો સ્વાદ વધારે સારો આવે છે અને લાંબો સમય સુધી સ્ટોર કરી અને રાખી શકાય છે. મરચાંને સારી રીતે મિક્સ કરી લેવાના છે. બધો મસાલો છે તે દરેક મરચાંમાં વ્યવસ્થિત રીતે આવે તેવી રીતે તમારે તેને મિક્સ કરવાના છે. મસાલો મિક્સ કરતાની સાથે જ મરચાંમાં અથાવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જતી હોય છે અને મીઠું હોવાથી પાણીનો થોડો ભાગ રિલીઝ થાય છે અને મરચાં છે તે સોફ્ટ થવા લાગે છે. બધું સારી રીતે મિક્સ કરી લીધા પછી ઢાંકણ ઢાંકી 6 થી 8 કલાકનો રેસ્ટ આપવાનો છે અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાના છે. તમારે ઓવરનાઇટ આપવો હોય તો પણ આપી શકાય. 6 કલાકનો રેસ્ટ આપ્યા પછી મરચાં છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે અને મસાલો સરસ રીતે ભળી ગયો છે. વચ્ચે મેં તેને 2 થી 3 વાર માટે મિક્સ કર્યા હતા. હવે 2 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને મરચાંમાં તેનો સ્વાદ સરસ લાગતો હોય છે. તમારે વિનેગર એડ કરવું હોય તો પણ કરી શકાય. બધું સારી રીતે મિક્સ કરી વધુ 1 કલાકનો રેસ્ટ આપીશું. આવું કરવાથી તમારા મરચાં છે તે સારી રીતે અથાશે અને મરચાં બનાવતી વખતે હંમેશા મોટા વાસણનો ઉપયોગ કરવાનો કે જેથી તમને મિક્સ કરતી વખતે સરળતા રહે. 1 કલાકનો રેસ્ટ આપ્યા પછી મરચાં છે તે સ્ટોર કરવા માટે રેડી છે. સ્ટોર કરવા માટે કન્ટેનરની પસંદગી પણ ઘણી મહત્વની હોય છે. મરચાંમાં હંમેશા તમારે એવા કન્ટેનરનો ઉપયોગ કરવાનો છે કે જેમાં તમે મરચાંને ઇઝીલી ઉપરથી નીચે કરી શકો, જેથી નીચે જે મસાલાનો ભાગ છે તે વારાફરતી ઉપર આવે ને મરચાં છે તે વધુ સ્વાદિષ્ટ બને. સ્ટોર કરવા માટેનું કન્ટેનર છે તે એકદમ ચોખ્ખું અને ભેજ રહિત હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. મરચાંને ભરી લેવાના છે અને ઢાંકણ બંધ કરી 2 થી 3 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય તેવા છે. મરચાંને જ્યારે યુઝમાં લેવા હોય ત્યારે કન્ટેનર ઓપન કરવાનું છે અને મરચાંને ઉપર નીચે કરી અને મિક્સ કરી લેવાના છે અને પછી જોઈતા પ્રમાણમાં મરચાં બહાર કાઢી અને તરત જ તમારે કન્ટેનર રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું છે. આવું કરવાથી મરચાં છે તે લાંબો સમય સુધી ફ્રેશ રહેશે અને સારા રહેશે. મરચાંને કાઢતી વખતે હાથ કે ચમચી છે તે પાણીવાળા ન હોય તેનું ધ્યાન રાખવાનું છે અને ભરવા માટેનું કન્ટેનર છે મેં અત્યારે રેક્ટેંગલ લીધું છે. તમારે રાઉન્ડ કે સ્ક્વેર લેવું હોય તો લઈ શકાય. બસ મરચાં છે તે આવી રીતે સરસ રીતે ઉપર નીચે થાય એવું કન્ટેનર તમારે પસંદ કરવાનું છે કે જેનાથી મરચાં છે તે લાંબો સમય સુધી સારા રહેશે અને મસાલો છે તે બધામાં એક સરખો આવશે. આથેલા મરચાં સર્વ કરવા માટે રેડી છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ચટાકેદાર અને ટેસ્ટી આથેલા મરચાંની આ રેસીપી શિયાળામાં ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી.
જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારા પેજને લાઇક અને ફોલો કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.